તમને બધાને ખબર જ છે કે મેં પહેલાં એક 30 દિવસ વિડીયોનું ચેલેન્જ લીધેલું હતું અને એ ચેલેન્જ મેં પૂરું પણ કર્યું છે. તો ત્યારે મેં તમને વિડીયોની અંદર જણાવ્યું હતું કે આપણી ચેનલની અંદર આટલા સબસ્ક્રાઈબ છે અને આપણે 30 દિવસ પછી એક બીજો વિડીયો બનાવીશું જેની અંદર આપણે ત્યારનું સ્ક્રીનશોટ મેં લીધો હતો એ અને અત્યારનો એની અંદર શું ફરક આવ્યો છે એ હું તમને જણાવીશ. તો એનાથી શું કે આપણને ખબર પડે કે જો કે ડેલી વિડીયો અપલોડ કરવામાં આવે તો એનો કોઈ ફાયદો આપણને થાય છે કે નથી થતો. આજનો આ વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે કારણ કે જે લોકો પણ યુટ્યુબની અંદર કામ કરવા માગે છે એમને ઘણું બધું શીખવા મળશે કે રેગ્યુલર વિડીયો અપલોડ કરવાથી કેટલો આપણને ફાયદો થાય છે. બરાબર, તો પહેલાં તમે એક વિડીયો જુઓ. ખાલી હું તમને બતાવું કે મેં 30 દિવસ પહેલાં એક વિડીયો ચેલેન્જ લીધેલું હતું. એની અંદર મેં શું કહ્યું હતું. 30 દિવસ સુધી દરરોજ વિડીયો આપણે અપલોડ કરશું અને જોઈશું કે આપણી ચેનલમાં હાલ સબસ્ક્રાઈબર છે, તમે સ્ક્રીનશોટ જોઈ શકો છો, આટલા સબસ્ક્રાઈબર છે અને અર્નિંગ પણ કંઈ માપે જ છે, કંઈ એટલી બધી નથી. બરાબર, કારણ કે વિડીયો જ નથી મૂકતા તો અર્નિંગ ક્યાંથી હોય. તો આટલા સબસ્ક્રાઈબ છે ને આટલી અર્નિંગ છે. તો હવે 30 દિવસ પછી ફરીથી આપણે એક એનાલિસિસનો જે આપણે હાલ જે મેં સ્ક્રીનશોટ મૂક્યો એવો 30 દિવસ પછી ફરીથી હું અહીંયા જે સ્ક્રીનશોટ ત્યારે આપણે વિડીયો બનાવ્યો ને ત્યારે આપણા સબસ્ક્રાઈબ કેટલા હતા, અત્યારે સબસ્ક્રાઈબ કેટલા છે, કેટલો વોચ ટાઈમમાં ફરક આવ્યો છે, વ્યૂઝમાં શું ફરક આવ્યો છે અને આપણે ખાસ કે અર્નિંગમાં આપણે શું ફરક આવ્યો છે, આ માહિતી હું તમને આપવાનો છું. તો અહીંયા હું બંને સાઈડ છે ને એક પહેલાંનો અને એક અત્યારનો બંને સ્ક્રીનશોટ લગાવી દઉં છું અને તમને વારાફરતી સમજાવું છું કે એની અંદર કેટલો ફરક આવ્યો છે. બરાબર, તો હવે તમે બંને સાઈડ છે ને સ્ક્રીનશોટ જોઈ શકો છો. એની અંદર આપણો જૂનો જે છે ને મતલબ જે 30 દિવસ પહેલાંનો જે સ્ક્રીનશોટ છે એની અંદર તમે સબસ્ક્રાઈબ જોઈ શકો છો. એની અંદર હતા 8,968 આટલા સબસ્ક્રાઈબ છે અને અત્યારે સબસ્ક્રાઈબની વાત કરીએ ને તો અત્યારે સબસ્ક્રાઈબ છે 10,562. તો પહેલો ફરક તો તમે અહીંયા જોઈ શકો છો કે રેગ્યુલર આપણે વિડીયો અપલોડ કર્યા તો સબસ્ક્રાઈબ તો આપણા વધે જ છે. બરાબર, તો આ એક પહેલો ફરક આવી ગયો. હવે બીજું તમે જોઈ શકો છો વ્યૂઝની અંદર લાસ્ટ 28 દિવસની અંદર અહીંયા 23,400 વ્યૂઝ બતાવે છે. ત્યારે અત્યારનું જોઈએ ને તો 1,15,600 તમે જોઈ શકો છો આ રીતના વ્યૂઝ છે. તો ખાસો બધો ફરક આવી ગયો છે આપણી ચેનલની અંદર જે વ્યૂઝમાં. પહેલાં તો તમે જોઈ શકો છો પહેલનું ને અત્યારનું. બરાબર, પછી બીજા નંબરમાં છે વોચ ટાઈમ. ત્યારનો વોચ ટાઈમ છે ને એ આપણો છે 516 કલાક, માત્ર 516 કલાક. કારણ કે આપણે રેગ્યુલર એની અંદર વિડીયો અપલોડ નહોતા કરતા, અમુક ટાઈમ પછી વિડીયો અપલોડ કરતા હતા, ક્યારેક તો મહિના પછી પણ વિડીયો અપલોડ થતા હતા. અને અત્યારનો તમે વોચ ટાઈમ જોઈ શકો છો 4,500. તો આપણે ચેનલ મોનિટાઈઝ કરવા માટે કેટલા કલાક જોઈએ છે? 4,000. તો ખાલી 30 દિવસ એક રેગ્યુલર વિડીયો અપલોડ કરવાથી આપણા કલાક પણ તમે જોઈ શકો છો 4,000 થઈ ગયા. કારણ કે ઉપરના 500 કાઢી દઈએ ને તો 500 વગર અહીંયા 4,000 કલાક બીજા થઈ જાય છે. તો ચેનલ મોનિટાઈઝ કરવા માટે જે કલાકની જરૂર પડે છે જો રેગ્યુલર અને સારી રીતે કામ કરવામાં આવે તો આપણું એક ક્રાઇટેરિયા પણ જલ્દી પૂરો થઈ જાય છે. પછી બીજું છે કે સબસ્ક્રાઈબર્સ. તો સબસ્ક્રાઈબર તમે જોઈ શકો છો 216 સબસ્ક્રાઈબ ત્યારે હતા અને એ પણ ડાઉન હતું. બરાબર, બધું જ ડાઉન છે, તમે જોઈ શકો છો. સબસ્ક્રાઈબર 216 છે ત્યારે અત્યારે તમે જોઈ શકો છો 1400 સબસ્ક્રાઈબર, 1,400. તો કેટલો બધો ફરક આવી ગયો છે એક ખાલી મહિનાની અંદર રેગ્યુલર વિડીયો અપલોડ કરવાથી. અને બીજા નંબરમાં છે અહીંયા તમને હું અર્નિંગ પણ બતાવી દઉં છું કારણ કે તમે જોઈ શકો છો અહીંયા 919 રૂપિયા છે. બરાબર, આ અર્નિંગ છે અને ત્યારની અર્નિંગ છે પહેલાંની. અને અત્યારે તમે જોઈ શકો છો 3,400. તો અર્નિંગમાં પણ ખાસો એવો ફરક આવી ગયો છે. તો આ રીતનો ફરક આવ્યો છે આપણી ચેનલની અંદર. તમે સંપૂર્ણ બે સ્ક્રીનશોટ બે સાઈડ જોઈ શકો છો જેમાં વ્યૂઝમાં તમે જોઈ શકો છો, વોચ ટાઈમ તમે જોઈ શકો છો, સબસ્ક્રાઈબની અંદર અને ખાસ અર્નિંગની અંદર. અર્નિંગની અંદર કેવું હોય છે કે જેટલા આપણો આરપીએમ વધારે હોય એટલે આપણને વધારે પૈસા મળે છે અને એ ટોપિક ઉપર જાય છે, તમારો કયો ટોપિક છે એના ઉપર. બરાબર, તો આ રીતની આપણી અર્નિંગ પણ વધી છે થોડી ઘણી. તો મિત્રો આ બંને તમે સ્ક્રીનશોટ જોયા અને તમને ખાસો એવો ફરક પણ લાગ્યો હશે. તો 30 દિવસની અંદર કેવું છે કે મારો ખાલી એક જ વિડીયો જે છે વાયરલ થયો હતો એટલા માટે. બરાબર, તો તમે પણ જો યુટ્યુબની અંદર કામ કરો છો તો કોઈ એવો એક વિડીયો હશે જે નીકળી જશે ને તો તમારા સબસ્ક્રાઈબ પણ પૂરા થઈ જશે, તમારો વોચ ટાઈમ પણ પૂરો થઈ જશે. પણ જો રેગ્યુલર કામ કરશો તો, કારણ કે આપણને ખબર નથી કે આપણો કયો વિડીયો વાયરલ થવાનો. કે આપણે અત્યારે વિડીયો બનાવ્યો છે અને કાલે વિડીયો આપણે નથી બનાવવાના, પણ એવું પણ થઈ શકે કે આ કાલનો વિડીયો આપણે જે અપલોડ કરવાના હોય એ જ વાયરલ થવાનો હોય. તો એટલા માટે આપણે રેગ્યુલર જો વિડીયો બનાવીએ ને તો એની અંદર આપણને ચોક્કસપણે સારું રિઝલ્ટ જોવા મળે છે. તો આશા રાખું છું કે તમને અહીંયા ઘણું બધું શીખવા મળ્યું છે જો રેગ્યુલર વિડીયો અપલોડ કરવામાં આવે તો તમારી પણ જો યુટ્યુબની અંદર ચેનલ છે તો રેગ્યુલર કામ કરો તો ચોક્કસપણે એમાં તમને રિઝલ્ટ સારું જોવા મળશે. તો આશા રાખીએ છીએ કે વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો. ચેનલને હજુ સુધી આપણી સબસ્ક્રાઈબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીશું નવા વિડીયો સાથે. જય માતાજી.